ડરના માહોલમાંથી 210 ગુજરાતીઓ પરત ફર્યા. એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા. મિડલ ઈસ્ટમાં વણસેલી યુદ્ધની સ્થિતિમાં ભયના ઉધાર વચ્ચે ફસાયેલા 210 ગુજરાતીઓ હેમખેમ સ્વદેશ પરત ફરતા તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વતન વાપસી દરમિયાન એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્વજનો સાથે મિલન થતા અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા. 210 મુસાફરો પૈકી 205 લોકો વિશેષ પ્લેન દ્વારા જેદા સાઉદી અરેબિયાથી સીધા અમદાવાદમાં ઉતર્યા, જ્યારે તેના અન્ય 5 લોકો દુબઈથી રિલીફ ફ્લાઇટ મારફતે મુંબઈ પહોંચ્યા. ટ્રેન દ્વારા સુરત પરત ફર્યા. ઘણા દિવસો સુધી અસુરક્ષિત માહોલમાં રહ્યા બાદ પોતાના વતનની સુરક્ષિત ધરતી પર પગ મૂકતા જ અનેક લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફરતા પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ. તો અમદાવાદમાં મિડલ ઈસ્ટમાંથી 205 જેટલા ભારતીયોને વિશેષ પ્લેન લઈ પરત ફરવું પડ્યું. સ્વદેશમાં ઉતરતાની સાથે જ તેમના પરિવારો તેમના મોટા પાયે સ્વાગત માટે ઊભા હતા. ફૂલહારથી તેમનું સ્વાગત કરાયું, તેમજ માતા પિતા અને બાળકો એકબીજાને ભેટતા આંખમાંથી આંસુ છલકાયા. પોતાના સ્વજનો હેમખેમ સ્વદેશ આવતા યાત્રાળુ તેમજ તેમના સ્વજનોએ ભારત સરકાર, સ્થાનિક ધારાસભ્ય, હજ કમિટી વગેરેનો આભાર માન્યો હતો. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલો દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં બોનેટ પર બેસીને રીલ બનાવી 2 ભાઈબંધને મોંઘી પડી ગઈ. 2 મિત્રોને રીલ બનાવવી મોંઘી પડી છે. સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર 2 મિત્રોએ બોનેટ પર બેસીને રોફ જમાવવા રીલ બનાવી હતી. કાર ચાલક નટુભાઈ બચુભાઈ દીથરિયા વઢવાણવાળાએ કારના બોનેટ પર મિત્રોને બેસાડી રિવરફ્રન્ટ રોડ પર રોફ જમાવવા કાર ચલાવી હતી. તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. અન્ય વાહન ચાલકો તેમજ પોતાના જીવને જોખમમાં ઊભું થાય તેવી રીતે કાર ચલાવી. આ રીલ વાયરલ થતા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને વિડીયો અપલોડ કરનારને ઝડપી પાડ્યા હતા. રાજ્યભરમાં ઉત્સાહભેર રંગોત્સવની ઉજવણી. ક્લબ, સોસાયટી, ગાર્ડનમાં જામી રંગોની રમઝટ. સુરતમાં લોકો કાદવમાં રમ્યા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રાજ્યના ક્લબ, સોસાયટી, પાર્ટી પ્લોટ અને ગાર્ડનમાં રંગોની રમઝટ જામી હતી. વહેલી સવારથી યુવા હૈયાઓ ગાર્ડન, ક્લબ અને પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. ડીજેના તાલે, ઢોલના ઠપકારે, શરણાઈના સૂરે હોંશે હોંશે ગુજ્જુઓ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઇલથી ઉજવી રહ્યા છે. ત્યારે અમદાવાદના પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઇન ડાન્સ, કલર શોટ્સ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોડો ઉડી હતી. મિત્રોની સાથે ડાન્સ કરી રંગોના પર્વની ઉજવણી કરી મોજ માણી. વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ વિવિધ રંગોમાં રંગાયેલા જોવા મળ્યા. લોકોએ હવામાં અબીલ ગુલાલ ઉડાવી મિત્રો અને પરિવારજનો સાથે પર્વનો આનંદ માણ્યો. તો ક્યાંક ડીજેના તાલે રેઇન ડાન્સની જમાવટ જોવા મળી હતી. સુરતના યુવાનોએ કલરથી નહીં પરંતુ માટીથી ધૂળેટીની ઉજવણી કરી. દર વર્ષની માફક યુવાનો કિચડમાં ધૂળેટીની મજા માણતા નજરે પડ્યા. ડીજેના તાલે કિચડમાં લોકોએ ભીંજાઈ એકબીજા સાથે ધૂળેટીની ઉજવણી કરી. માટીમાં ડીજેના તાલે ઠુમકા મારતા નજરે પડ્યા હતા. તો સુરતના અન્ય પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીની ધૂમ જોવા મળી. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. MTB કોલેજની બહાર મોર્નિંગ વોક કરતા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી. લોકો ડીજેના તાલે નાચતા અને લોચો ખાતા જોવા મળ્યા. હાસ્ય અને આનંદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. રંગો અને સંગીતનો અદ્ભુત સંગમ રચાયો. અબીલ ગુલાલની છોડો વચ્ચે યુવાધનથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઠુમકા લગાવતા નજરે પડ્યા. રાજકોટના લોકો પણ મન ભરીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. રાજકોટમાં લોકો સ્વિમિંગ પુલમાં રંગો અને પિચકારી સાથે ધૂળેટીની મજા માણતા જોવા મળ્યા. પાર્ટી પ્લોટમાં લોકોએ ધૂળેટીનો આનંદ માણ્યો. અલગ અલગ થીમ પર પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણી થઈ. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ અબીલ ગુલાલની છોડો ઉડાડતા નજરે પડ્યા. રંગબેરંગી કલરથી એકબીજાને રંગતા દેખાયા. ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું. બોલિવૂડના હોલી સ્પેશિયલ ગીતો પર લોકો ઝૂમતા જોવા મળ્યા. કૃત્રિમ ફુવારો નીચે રેઇન ડાન્સ કરી રાજકોટિયન્સ ફૂલ એન્જોય અને જલસા કરતા નજરે પડ્યા. વડોદરાના કમાટીબાગમાં ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા કરાયું આયોજન. શહેરીજનો હોળીના રંગે રંગાય. ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા. આ તરફ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પણ ધૂળેટીના રંગે રંગાય. ઇરફાન પઠાણે વડોદરામાં રંગોત્સવ મનાવ્યો. મિત્રો સાથે મોજ મસ્તી કરી મક્ત મને ધૂળેટી મનાવી. ઇરફાન પઠાણ અને મિત્રોએ નાના બાળકોની જેમ ધૂળેટી રમતા નજરે પડ્યા. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર દ્વારા ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા. જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખતા એસપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના તમામ પોલીસ કર્મીઓ રંગે રંગાયા હતા. ગુજરાતના નેતાઓ પણ રંગબેરંગી રંગથી રંગાયા. રાજ્યભરમાં ધૂળેટીની ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી થઈ. ત્યારે રાજકારણીઓ પણ રંગાયેલા જોવા મળ્યા. ચૂંટણી સમયે અવનવા રંગ બતાવતા નેતાઓ, મંત્રીઓ ધૂળેટીએ વિવિધ કલરથી રંગાયેલા જોવા મળ્યા. નાત જાતનો ભેદભાવ ભૂલીને નેતાઓએ લોકોની સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી.
મહેસાણામાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. લોકસભા સાંસદ હરિભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. મહેસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદે કાર્યકરોને રંગ લગાવી હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી. રંગોના માહોલ વચ્ચે સૌએ એકતા અને સૌહાર્દનો સંદેશ આપતા પર્વની આનંદમય ઉજવણી કરી. આ તરફ મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. સાંસદે કાર્યકરોને રંગ લગાવી ઉજવણી કરી. મોટી સંખ્યામાં કાર્યકરો ધૂળેટીના પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે ભાજપના કાર્યકરો અને પરિવાર સાથે ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરી. સહાય ફાઉન્ડેશન તરફથી સતત ત્રીજા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને નેચરલ કલર અને કેસુડાના ફૂલોના પાણીથી ધૂળેટી ઉજવવામાં આવી. સૌને સંદેશ આપ્યો કે આ તહેવારમાં જો કોઈના મનમાં રાગ, દ્વેષ કે દુઃખ હોય તો તે બધું ભૂલીને સૌએ સાથે મળીને આનંદથી તહેવાર ઉજવવો જોઈએ. વલસાડ જિલ્લામાં સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને રંગોત્સવનું આયોજન કરાયું, જેમાં ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય અરવિંદ પટેલ અને જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા. ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ડીજેના તાલે એકબીજાને રંગ લગાવી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ રંગોથી રંગાયેલા જોવા મળ્યા. ભાવનગરમાં પોતાના નિવાસસ્થાને નગરજનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. શહેરના રિંગ રોડ સ્થિત નારાયણ પાર્ક ખાતે સોસાયટીના ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ સાથે મંત્રીએ ગુલાલની છોડો ઉડાડી પર્વની મજા માણી હતી. આ તરફ નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા નિવાસસ્થાને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. સાંસદે પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમણે સૌને ખજૂર ટોપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો. સાથે જ સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય દર્શના દેશમુખે પણ કાર્યકર્તાઓ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. ધારાસભ્યએ મીઠાઈ વહેંચી હતી. બંને નેતાઓએ આગામી સ્થાનિક ચૂંટણીમાં કેસરીઓ લહેરાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.